ગુમ થયેલ ઇસમને તેના સગા સંબંધી સાથે મેળાપ કરાતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસમાં નિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી શીકે પટેલ ભરૂચ વિભાગ ભરૂચનાઓ તરફથી ગુમ અપહરણ સેવા ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવેલ, જે સૂચનાને માર્ગદર્શન આધારે NR ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાઓએ ગુમ અપહરણ થયેલ શોધખોળ કરવા સૂચના આપેલ, જે આધારે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા. તે દરમિયાન ભરૂચ GNFC કંપની ખાતે એક ઇસમ બિરબલ કુમાર પ્રભુ શાહ ઉંમર વર્ષ 26 રહે ગામ ભેંસખવા જિલ્લો પશ્ચિમ ચંપારણ રાજ્ય બિહારનાઓને મળી આવતા GNFC કંપનીના કર્મચારી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સર્વેલન્સ ટીમના માણસો તાત્કાલિક GNFC પર જઈને આ બિરબલ કુમારને લઈ આવી પૂછપરછ કરતા બિરબલ કુમાર અસ્થિર મગજના હોય, જેથી ઉડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓના મોતાના ભાઈ જોધા શાહનો નંબર જણાવેલ, જેથી મોબાઈલ નંબર પર સંપર્ક કરતા આ બિરબલ શાહ નાઓને નાના ભાઈ તથા હોય અને છેલ્લા 4 માસથી બિરબલ શાહ ની માનસિક સ્થિતિ સારી ના હોય, જેથી બિરબલ શાહ તારીખ 27/2/2024 રોજ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલા હોય એમ જણાઈ આવેલ. ત્યારબાદ જોધા શાહના ભાણેજ સંતોષ કુમાર કોટા રાજસ્થાન ખાતે રહેતા હોય, જેઓને સંપર્ક કરતા તેઓના ભાણેજ સંતોષ કુમારનાઓને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવીને જાણ કરતા અત્રેના પોલીસ સ્ટેશન આવી તેઓના મામા બિરબલ શાહને જોઈ ભાવવિભેર થઈને પોલીસને તત્વરિત કામગીરીને બિરદાવેલ. આમ પોલીસે તત્વરિત કામગીરી કરી સદર ઇસમને તેના સગા સંબંધીઓને શોધી આપી ફરીથી એક વખત ભરૂચ પોલીસે પ્રજાનો વિશ્વાસ જીતી પોલીસ પ્રજાનો મિત્ર અને સાચો રક્ષક હોવાનું સૂત્ર સાર્થક કરેલ છે.